નવસારી શહેરમાં કહારવાડ ખાતે પાછલા 73 વર્ષથી શ્રીકાળ ગણેશ મંડળ દ્વારા ઉજ્જૈન મહાકાળ મંદિરની બનાવેલ થીમમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। નવસારી શહેર સહિત જિલ્લામાં ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે નવસારી શહેરમાં કહારવાડ ખાતે શ્રીકાળ ગણેશ મંડળ દ્વારા 73મા વર્ષે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં ઉજ્જૈન મહાકાલ મંદિરની થીમ બનાવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉજ્જૈન મહાકાલના ભક્તો ઉજ્જૈન સુધી જઈ નથી શકતા, તેમને ઘેર બેઠા ઉજ્જૈન મહાકાલના દર્શન થાય તેવો હતો। ત્યારે નવસારી શહેર સહિત જિલ્લાના લોકો આ ઉજ્જૈન મહાકાલની થીમ પર સ્થાપિત ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। नमस्कार, जय गणेश। श्रीकाळ सार्वजनिक गणेश मंडल नवसारी कारवाड़ माछीवाड़ नवसारी आप सौ गणेश भक्तों हार्दिक स्वागत करे छे। श्रीकाळ सार्वजनिक गणेश मंडलना 76मा वर्षमां मंगल प्रवेश निमित्ते आ वर्षे दर वर्षनी जेम उज्जैनना ज्योतिर्लिंग श्री महाकालेश्वर दादानी અહીં ઝાંખી બનાવવામાં આવી છે। આ ઝાંખી મંડળો દ્વારા જ અહીં બનાવવામાં આવી છે અને આપણા અહીંયા જે બાપા બેઠા છે 3 મહિનાથી બિરાજમાન છે। એટલે નવસારીની ધર્મપ્રેમી જનતા જે અહીંયા આવી છે અત્યારે દર્શન કરવા માટે, એમને નમ્ર વિનંતી કે અહીંયા તમે જે દર્શન કરીને જાઓ તમારા જે પણ છે અમને રિસ્પોન્સ આપતા જજો અને તમારા સગા સંબંધી મિત્રોને પણ કહેજો કે અચૂક દર્શન કરવા પધારો। હા, અમારો વિચાર અમારું તો પેઢીથી પેઢી નીકળી ગયા। અમે 76 વર્ષના, આજે મારી ઉંમર 50 વર્ષની છે અને મારા દાદાઓના ટાઈમથી અહીંયા બેસાડતા આવેલા છે। અમારા મંડળોના સભ્યો જે લોકો બધા ખૂબ સાથે જહેમત કરીને આ બનાવે છે, બહારનો એક પણ વ્યક્તિ નહીં મળે આ મંડળમાં। અમારું મંડળ 80 થી 100 માણસોનું છે, જેમાં નાના નાના ભૂલકાઓ પણ છે, તેમનો પણ અથાગ પ્રયત્ન છે। જેમાં અહીંયા જે શિવલિંગ બનાવવામાં આવી છે તેમાં અમારા મૂર્તિકાર નરેશભાઈ અને સાથે એમની સાથે બે ટીવીએસ અને ધ્રુવ કરીને એક છોકરા છે તેમણે ક્રિએટ કરી છે। એમનો ખૂબ ખૂબ મંડળ આભાર માને છે, જેમના લીધે આજે અને સોશિયલ મીડિયાના લીધે આજે અહીં દર્શન કરવા લોકો પધારે છે। એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। કહાર સાર્વજનિક ગણેશ મંડળ આપ સૌ સોશિયલ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માને છે, જેના થકી બધા ભક્તો અહીં દર્શન કરવા માટે પધારે છે। બોલો જય મહાકાલ મહાદેવ કી ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ જય। હું નવસારીમાં જ રહું છું અને અહીંયા ઉજ્જૈનની થીમ બનાવવામાં આવી છે, તો જે લોકો ઉજ્જૈન મહાકાલ દર્શન કરવા નહીં જઈ શકતા હોય એ અહીંયા આવો અને જોવો। બહુ સરસ બનાવ્યું છે ડેકોરેશન। ખૂબ સરસ, એવું જ લાગ્યું કે ઉજ્જૈન આવ્યા છે। ખૂબ સરસ એટમોસ્ફિયર હતું, એવું લાગ્યું કે એકદમ ઉજ્જૈન મહાકાલના મંદિરમાં આવી ગયા હોય। એટલે એકવાર જરૂર આવજો અહીંયા। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।